સુરત મેનેજમેન્ટ ગુરુના સ્થાપક શ્રી જય પાંડે અને શ્રી મહેશભાઈ દ્વારા સુરતમાં ટેક્સટાઇલ અને એમ્બ્રોઇડરી ઉદ્યોગના વિકાસને પ્રોત્સાહન આપવા માટે બે વિશાળ બિઝનેસ કાર્યક્રમનું સફળ આયોજન કરવામાં આવ્યું છે. ગ્રે મેન્યુફેક્ચર ગ્રોથ સમિટનું આયોજન પ્રોન મશીનરી અને રોયલ ગ્રુપ દ્વારા કરવામાં આવ્યું હતું. આ સમિટ દરમિયાન ગ્રે મેન્યુફેક્ચર દ્વારા આકર્ષક એક્ઝિબિશન સ્ટોલ રજૂ કરવામાં આવ્યો હતો, જ્યાં મુલાકાતીઓને કંપનીના ઉત્પાદનો, નવી ટેકનોલોજી અને ઉદ્યોગલક્ષી સોલ્યુશન્સ અંગે માહિતી આપવામાં આવી હતી. સ્ટોલને ઉદ્યોગ જગત તરફથી ઉત્સાહભર પ્રતિસાદ મળ્યો હતો. MBA ઇન એમ્બ્રોઇડરી પ્રોગ્રામનું આયોજન સરદાર સ્મૃતિ ભવન વરાછા સુરત ખાતે કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ શ્રી ઓમ જરી ઇન્ડસ્ટ્રીઝ પ્રાઇવેટ લિમિટેડ દ્વારા રજૂ કરવામાં આવ્યું હતું. કાર્યક્રમના ટાઇટલ સ્પોન્સર તરીકે સિન્સિમ લિબર્ટી એમ્બ્રોઇડરી મશીન, ઓમ સત્યા અને BTW થ્રેડ જોડાયા હતા. બંને કાર્યક્રમોમાં જાણીતા બિઝનેસ મેન્ટર અને મોટિવેશનલ સ્પીકર શ્રી હર્ષવર્ધન જૈન ઉપસ્થિત રહ્યા હતા. તેમણે ઉદ્યોગ સાહસિકો, ઉત્પાદકો અને યુવા વ્યવસાયિકોને વ્યવસાય વિકાસ, આધુનિક મેનેજમેન્ટ, બ્રાન્ડિંગ, मार्केटिंग અને लीडरशिप अंगे मार्गदर्शन आप्યું. मेरा नाम जय पांडे है और मैं मैनेजमेंट गुरु के डायरेक्टर हूँ. आज क्या इवेंट रखा गया? आज का जो मेरा इवेंट था, ऑब्जेक्टिव जो था वो ग्रे मैन्युफैक्चरर को डेवलप करने को ध्यान में रख के ये पूरा इवेंट प्लान किया गया था, जिसमें केवल ग्रे मैन्युफैक्चरर को हम इनवाइट किए थे और उनके डेवलपमेंट की बात की है. मोटिवेशन स्पीकर को भी बुलाया गया था. हाँ, ये इंटरनेशनल मोटिवेशनल स्पीकर है मिस्टर हर्षवर्धन जैन, जो सालों से लोगों के जिंदगी में परिवर्तन लाने का काम कर रहे हैं, तो उनको हम इनवाइट किए थे एज अ स्पीकर. क्या क्या मोटिवेशन दिया व्यापारियों को? मेजर जो पॉइंट आए हैं वो है सेल्फ मैनेजमेंट को लेके, माइंडसेट को लेके, सिस्टम डेवलप को लेके, नई चीजें छोड़ के और पुरानी चीजें छोड़ के नई चीजों को लाने की बात की गई है. व्यूअर्स को भी कुछ दिक्कतें होती है तो हाँ, व्यूअर्स का एक सेगमेंट ऐसा है ना जहाँ पे लेबर बेस्ड पूरा काम होता है, तो यहाँ पे एक माइंडसेट है कि यहाँ पे सिस्टम सेंट्रिक ऑर्गेनाइजेशन नहीं बनाया जा सकता, जबकि ऐसा नहीं है. बहुत सारे ऐसे लोग हैं जो अच्छा काम कर रहे हैं, अच्छा सिस्टम डेवलप करके एक ऑर्गेनाइजेशन बनाने का काम कर रहे हैं. सूरत के कितने व्यापारी इधर आए? सूरत के ये जो हॉल है वो 1200 लोगों का हॉल है और उसमें 1000+ लोग यहाँ पे आए थे. इतना ज्यादा बारिश होने के बाद भी इतने लोग इकट्ठा हुए, वो बहुत अच्छी चीज है और यही सूरत की ताकत है, या यही चीज है जो सूरत को आगे बढ़ाने में काम करती है. મારું નામ હિરેન ચકલાસિયા છે. મારી કંપનીનું નામ કેપી ટ્રાન્સફોર્મર્સ પ્રાઇવેટ લિમિટેડ છે. કેપી ટ્રાન્સફોર્મર્સ પ્રાઇવેટ લિમિટેડમાં હું કો-ફાઉન્ડર છું. આજે સુરત ખાતે વરાછા મિની બજારમાં સરદાર સ્મૃતિ ભવનમાં એક ભવ્ય ઇવેન્ટનું આયોજન કરેલું હતું. તેમાં આપણા મોટિવેશનલ સ્પીકર પ્રખ્યાત એવા હર્ષવર્ધન જૈન સાહેબ આવેલા. તો હર્ષવર્ધન જૈન સાહેબે વિવર્સોના પ્રોબ્લેમનું સોલ્યુશન કઈ રીતે આવે તેના ઉપર આખી ઇવેન્ટ હતી, કે જે ટેક્સટાઇલને લગતી ટેક્સટાઇલમાં વિવર્સો છે તે લોકોને મેન પાવર હાયરિંગમાં જે તકલીફ આવે છે તેનું સોલ્યુશન કઈ રીતે લાવી શકાય તેના ઉપર ડિટેલમાં ડિસ્કશન કરેલું હતું. વ્યુઅર્સોને કેવી રીતે મેનેજ કરવાનું, આપણા બિઝનેસને કેવી રીતે આગળ વધારવાનું, શું માહિતી આપવામાં આવે? એ વિવર્સોને તો એવું છે ખાસ તો કે જે મેન પાવર છે એમાં એનું કઈ રીતે મેનેજમેન્ટ કરવું, અને સૌથી મોટી વાત તો એ હતી કે સેલ્ફ ડેવલપમેન્ટ કઈ રીતે કરવું, કે એની ઉપર ડિસ્કશન કરેલું હતું કે પોતાનું ડેવલપમેન્ટ થશે તો કંપનીનું ડેવલપમેન્ટ ઓટોમેટિક થશે, એવું તેનું કેવું હતું. મોટિવેશન સ્પીકરને સાંભળવા માટે કેટલા વ્યાપારીઓ સુરતના હાજર હતા? લગભગ 800 થી 900 લોકો હાજર હતા મોટિવેશનલ સ્પીકરને સાંભળવા માટે. મારું નામ પાર્થ સવાણી છે. મહાવીર એર કોમ્પ્રેસરનો ઓનર છું. અમારા એર કોમ્પ્રેસરનું કામ સચિન વડોદરા અંકલેશ્વરમાં છે. અને આ ઇવેન્ટ હતી હર્ષવર્ધન જૈન આવેલા વક્તા. એમાં વ્યુઅરોને શું તકલીફ પડે છે, ગ્રે મેન્યુફેક્ચરરોને શું તકલીફ પડે છે, મેનેજમેન્ટમાં શું પ્રોબ્લેમ આવે છે, જેને લઈને એક ઇવેન્ટ હતી. ઇવેન્ટ હતી સરદાર સ્મૃતિ ભવનમાં સુરત ખાતે. કેટલા વ્યાપારીઓ ઉપસ્થિત? વ્યાપારીઓ 5000 થી વધારે વ્યાપારીઓ ઉપસ્થિત રહ્યા હતા. શું માહિતી આપવામાં? માહિતીમાં એવું હતું કે ગ્રે મેન્યુફેક્ચરરોને કારીગરો ગોતવામાં શું તકલીફ પડે છે, વ્યુઅરોને શું તકલીફ પડે છે, ખરીદીમાં શું પ્રોબ્લેમ આવે છે, મેનેજમેન્ટ કઈ રીતના કરવાનું હોય છે, જેની માહિતી મળી છે.